હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે ચા નાસ્તો રેડી કરીએ છીએ. આજે નાસ્તામાં શું બનાવું છું ભાભી? બટાકા પૌવા બનાવી દઈએ. ઉત્કર્ષને જ જોઈએ. ભાઈને જોઈશે, એમને જવાનું છે ઓફિસ, એટલે નાસ્તો બનાવે છે. મારા ભાઈ ભાભી પણ છે, કલ્પેશભાઈ, અમીષા ભાભી, એટલે બધા માટે નાસ્તો બનાવી દઈએ, ચા નાસ્તો. તો આજે બનાવી દીધી છે મેં મારા માટે ગ્રીન ટી પીવાની ઈચ્છા થઈ એટલા માટે. બાય બાય. ચલો, જય શ્રી કૃષ્ણ. જમવાનું રેડી થઈ ગયું છે, જમી લઈએ. શું બનાવ્યું છે રાવી આજે? આજે રોટલા શાક. મગ. તો મગ બનાવ્યા છે, રોટલા અને ભાત ખાઈ લઈએ છીએ અમે. કરો શું કરો છો ભાભી? પાણીપુરીનો પ્રોગ્રામ છે આજે. આજે પાણીપુરી બનાવવાની છે. બટાકા અને ચણાને બાફવા મૂકી દીધા છે. હવે આ પાણી બનાવી રાખીએ છીએ. ફ્રીજમાં મૂકી દઈએ, પછી આંબલીની નામ ચટણી કરી દઈશું, એટલે દહીં કરી દઈશું. માવો એકલો બનાવવાનો રહેશે ને. પછી પૂરી લઈ આવ્યા છે રેડી? પૂરી લઈએ. રાવ શું ખાય છે? ચૂરમો. કેવી રીતે બનાવો? પહેલા તો મેં પૂરી નાખું, પીસી લીધું, અને પછી સંચર નાખ્યું અને માવો નાખ્યો. ચૂરમો તૈયાર? હ. સેવ નહીં નાખવાની? ના, મને એમને મમ. ઓકે. અમે નીકળીએ છીએ જામુન શોર્ટ્સ પીવા. જામુન શોટ પીવા માટે આવ્યા હતા, પણ દુકાન બંધ થઈ ગઈ હતી એટલા માટે ના મળ્યું, એટલે અહીંયા આઈસ્ક્રીમ લેવા માટે આવી ગયા છે. જામુન છે, જામુનમાં નહીં કોણ કરતો है मैंगो, लीची और दूसरे कौन से फ्लेवर है? मैंगो, लीची, स्ट्रॉबेरी, पाइनएप्पल. आइसक्रीम खरीदते कई खाई बोल चल. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ગુડ નાઇટ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. ફરીથી મળીશું આપણે એક નવા વિડીયો સાથે કાલે.